ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરાવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ સાથે દોડી આવી ઘેરાવો કરતા ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સ્થળ છોડી ભાગવું પડ્યું હતું। ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે। થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બહુડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડી ભાગી જવું પડ્યું હતું। આ અંગેની જાણ થતાં પાલિકા વિપક્ષના સભ્યો તેમજ સ્થાનિક અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ ખાતે લઈ જવામાં આવશે। રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। આ જગ્યા પર ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે, ત્યારે તેના પર ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનો માંગ કરી રહ્યા છે। એકચ્યુઅલી મનુબર રોડની પર બિલાલ પાર્ક સોસાયટીની વચ્ચે આ ડમ્પિંગ સાઇટ એ લોકો ખોદવાની કોશિશ કરે। હવે ચારે બાજુ મતલબમાં સોસાયટી છે, કોઈ એરિયો એવો નથી કે આજુબાજુ મકાન ના હોય અને આમની જગ્યા ફાળવાયેલી છે, અંકલેશ્વર છે અને વિલાયત જીઆઈડીસીમાં છે। આ લોકો તાની જગ્યાએ વારંવાર આ બાજુ આવે છે અને વિવાદ ઊભો થાય છે। કલેક્ટર સાહેબ તો અમારા નવા આવ્યા છે, આગલા કલેક્ટર સાહેબને બધી માહિતી આના વિશે હતી, બરાબર છે। તો કલેક્ટર સાહેબને અમે જાણ કરીએ કે ભાઈ આમની તપાસ કરો અને વારંવાર આ લોકો એક જગ્યા છોડીને બીજી જગ્યા આ લોકો આ ડમ્પિંગ સાઇટ કરવાની ટ્રાય કરી રહેલા છે। આ જગ્યા જે છે એ ફાયર સ્ટેશન માટે ફરવાયેલી છે। હવે ફાયર સ્ટેશનમાં ફરવાયેલી છે એનું કોઈ ધ્યાન લેતું નથી અને જે ફાયર બ્રિગેડની અહીંયા સખત જરૂર છે એ કોઈ બનાવતું નથી। હેતુ ફેર કર્યા વગર આ ડાયરેક્ટ ડમ્પિંગ સાઇટ અહીંયા ચાલુ કરવા જાય તો ગવર્મેન્ટના કાયદા અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કાં આ વસ્તુ બરાબર છે? બરાબર છે। એટલે આપ સાહેબથી વિનંતી છે કે આપ સાહેબ આ વસ્તુનું ધ્યાન લે અને આજુબાજુની રહીશોને પૂરતો ન્યાય આપે। ત્યાં સોસાયટીઓ અમારે લગભગ નહીં હોય તો 120 સોસાયટીઓ છે। ત્યાંના રહીશો છે લગભગ પબ્લિક 50,000 જેવી પબ્લિક છે। ત્યાં અમારે સ્કૂલો આવ્યો છે, ધર્મના મદ્રસાઓ પર છે, મસ્જિદો પર છે, નાના નાના બાળકો આ રોડથી પસાર થાય છે ને આ લોકો નગરપાલિકાની પાસે કોઈ જગ્યા હોય ના હોય અમને કંઈ ખ્યાલ નથી। આ લોકો કચરાનું અહીં આગળ એ લોકો ટાર્ગેટ પમ્પિંગનો કંઈક ટાર્ગેટ કરવા માંગે છે ને કાયદેસર ખાડો તમે જોઈ શકો છો, તમને આ લોકો બતાવશે। કાયદેસર ખાડો પર ખોડાયો છે, જીસીબી પર આવી ગયા, નગરપાલિકાના સાહેબો પર આવી ગયા છે, સીઓ પર આવેલા છે। અમને એ યોગ્ય નથી, એ ગંદકીની હિસાબે અમને એનો અમે વિરોધ કરીએ છીએ, બરાબર છે। આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબરના જે પ્લોટ છે બોડાના અંડરમાં આવે છે, ફાયર સ્ટેશન માટેનો, વાણિજ્ય માટેનો, રહેઠાણ માટેનો એક રિઝર્વ પ્લોટ 2012થી છે। આ જગ્યા પર નગરપાલિકાએ કોઈ પણ કોર્પોરેટરને કે કોઈ પણ વિસ્તારના આગેવાનને ખબર ના પડે એવી રીતે રાતોરાત અહીંયા ખાડો ખોદીને ડમ્પિંગ સાઇટ બનાવવાનું અને પ્રાઇમરી કલેક્શન સેન્ટર બનાવવાનું કે આખા શહેરનો કચરો અહીંયા લાવશે, 11 વોર્ડનો આખા શહેરનો બીજા ગાડીઓ અહીંયા લાવશે ને અહીંયાથી ડમ્પિંગ કરીને જાડેશ્વર રહીને અંકલેશ્વર લઈ જવાનો અમનો પ્લાન છે। આ પહેલાં થામમાં આ વિવાદ થયેલો છે, વિલાયત સાયખાની અંદર આ જે ડમ્પિંગ સાઇટ માનો ત્યાં પણ વિરોધ થયેલો છે। તો આ જગ્યાએ કામ ચાલુ થયું તો આ વિસ્તારના લોકો ભેગા થઈ, આગેવાનો ભેગા થઈ, બહેનો અને મોટી સંખ્યામાં ભેગા થઈને અમને લોકોને બોલાવેલા છે। અમે આ વિષયનો સખત વિરોધ કરીએ છીએ। આ કોઈ પણ સંજોગોમાં રેસિડેન્ટ એરિયામાં આ વસ્તુ શક્ય નથી ને એક વસ્તુ મને સમજાતું નથી કે કેમ એક જ કરીને પશ્ચિમ વિસ્તારમાં કચરો લાવવા માગે છે। ભરૂચથી તમે અંકલેશ્વર લઈ જવાનો છે કચરો, તો તમે જાડેશ્વરથી લઈને શ્રવણ ચોકડીથી લઈને જે હાઈવેના કોઈ પણ રેસિડન્સ વિસ્તારને પૂર્વ કે પશ્ચિમના કોઈ પણ વિસ્તારને નડવો ના જોઈએ ને જીપીસીસીનું ગાઈડલાઇન મુજબનું કેમ નગરપાલિકા કામ નથી કરતી? જાણી બૂજીને કોઈને હેરાન કરવા, પરેશાન કરવા ને તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી તો બીજા વિસ્તારને ઠોકી બેસાડવાનો આજે છે તે કોઈ પણ સંજોગો અમે છકી લેવાના નથી। જરૂર પડે તો અહીંયા આગળ અમારી અહીં કબર બનવાની છે, બનશે, પણ આ જગ્યાએ અમે બનવા દેવાના નથી। આના માટે કોઈ પણ સંજોગોમાં આ વિસ્તારના લોકો, આ વિસ્તારના પ્રતિનિધિઓ કોઈ પણ સંજોગોમાં ચલી ન આ સમયે વિરોધ પક્ષના નેતા, તમામ સભ્યો, તમામ હાજર રહેલા છે, મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા છે, તમામનો અમે આભાર માનીએ છીએ। જરૂર પડે તો આ જ પ્રમાણે અમે વિરોધ કરતા રહીશું, પણ કોઈ સંજોગોમાં આ જગ્યા, આ સાઇટ અમે બનવા દેવાના નથી। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે
અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ.